નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત વરસાદથી કરીશું। બોટાદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે। ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ અહીંયા પડી રહ્યો છે। લાંબા સમય બાદ વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે। હવામાન વિભાગની આગાહી છે કે આજે અને આવતીકાલે 2 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેની શરૂઆત થઈ ચૂકી છે। બોટાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે। વડોદરામાં પણ વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે પણ વરસાદ પડ્યો હતો। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। બોટાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલો છે। ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડી રહ્યો છે। લાંબા સમય બાદ વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો વાત નવસારીની। નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। શહેરી વિસ્તારમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ ધમધોકાર વરસાદનું આગમન થયું છે। સાર્વત્રિક મેઘમહેરથી વાતાવરણ આહલાદક બની ગયું છે। શહેરમાં મોડી રાતથી જ ભારે ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાની જીવાદોરી સમાન જૂજ અને કેલિયા ડેમ 90% ભરાઈ ગયો છે। રાત્રિ દરમિયાન નવસારી ખેરગામમાં 1 ઇંચ, જલાલપુરમાં ગણદેવીમાં 1.5 ઇંચ, વાંસદામાં 2 ઇંચ અને ચીખલીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વાત વડોદરાની। રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે વડોદરામાં ધોધમાર વરસાદ શરૂ થયો। સમી સાંજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી। શહેરના અનેક રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। તો છેલ્લા ઘણા દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેથી જગતનો તાત પણ ચિંતા મુક્ત બની ગયો છે। વડોદરાની આ તસવીરો આવી રહી છે। ગઈકાલ સાંજથી જ વડોદરામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। વડોદરા શહેર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જેના પગલે એનડીઆરએફની ટીમો પણ રાજ્યના અલગ અલગ 8 વિસ્તારોમાં તૈનાત રાખવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળી શકાય। વાત સૌરાષ્ટ્રની કરીએ તો રાજકોટના જેતપુર અને ગોંડલ સહિતના આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। પીઠડિયા, વીરપુર, પેઢલા, કાગવડ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આ વિસ્તારોમાં સવારથી જ અસહ્ય ઉકળાટનો માહોલ હતો, પરંતુ વરસતા વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ અને વરસાદને લઈને રોડ પર વરસાદી પાણી પણ ભરાયેલા જોવા મળ્યા। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગે કહ્યું છે કે 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। રાજ્યમાં દે ધનાધન વરસાદ વરસશે। હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહીને પગલે उत्तर गुजरात सहित કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ મંડણ કરી દીધું છે। पूरे गुजरात स्टेट में अच्छा बारिश मिलेगा। ये अगले हफ्ते में मतलब आज से शुरू हो जाएगा। साउथ गुजरात और सौराष्ट्र, कोस्टल सौराष्ट्र के लिए आज से बारिश शुरू हो जाएगा। हेवी रेन रहेगी सौराष्ट्र कच्छ में, और गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेन कहीं कहीं जगहों में होने का संभावना है। मोस्टली ज़्यादा रेन रहेगा साउथ गुजरात के लिए। तो सौराष्ट्રમાં કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર તેમજ નવસારી, વલસાડ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં 8 અને 9 તારીખે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તો માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવાઈ છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રહીને વરસેલા વરસાદથી રાજ્યના જળાશયોમાં નવા નીર આવ્યા છે અને ખેડૂતોને પણ આશા બંધાઈ છે। રાજ્યમાં સુકાતા ખરીફ પાકોને જીવનદાન મળશે। રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે ડેમમાં નવા નીર આવ્યા છે। રાજ્યના જળાશયોની હાલની સ્થિતિની વાત કરીએ તો સરદાર સરોવર સહિત રાજ્યમાં 207 ડેમમાં નવા નીર આવ્યા છે, જેમાંથી 8 ડેમ છલોછલ છે, તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। 80 થી 99% પાણી હોય તેવા માત્ર 8 ડેમ છે। 9 ડેમમાં 80 થી 90% પાણી છે। 12 ડેમમાં 70 થી 80% પાણી છે, જ્યારે 177 જળાશયોમાં 70% પાણીનો સંગ્રહ છે।
તો રાજ્યમાં ઝોન મુજબ ડેમની સ્થિતિ જાણીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 23.58% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની ભારે ઘટ જોવા મળી છે, તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43.66% પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 71.66% પાણીનો જથ્થો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છના 20 ડેમમાં માત્ર 23.13% પાણીનો જથ્થો છે. જો કે 5 દિવસની આગાહીમાં કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 41.36% પાણીનો જથ્થો છે. આમ ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. હવે મેઘરાજાએ મહિનાની શરૂઆતથી જ હેત વરસાવ્યું છે, તો જગતના તાતની મુશ્કેલીઓનો મહદઅંશે અંત આવશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ગાંધીનગરમાં આજે રાજ્ય કેબિનેટની બેઠક છે. સીએમની અધ્યક્ષતામાં આ કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. ભાદરવી પૂનમના મેળાના આયોજન સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થશે. અંબાજી મંદિરના દર્શન સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે અને ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા અંગેની પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. કોવિડ રસીકરણ અને કોરોનાના કેસ સંદર્ભે પણ ચર્ચા થશે. રાજ્યમાં વરસાદની સ્થિતિ અને વાવેતર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જળાશયોમાં પાણીની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. તો ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે. આ બેઠકમાં સૌથી મહત્વના મુદ્દાઓ જે છે એ ભાદરવી પૂનમના મેળાને લઈને આયોજન કરવું અને તેને લઈને શું ધ્યાન રાખવાની બાબતો છે એ બાબત ઉપર ચર્ચા થશે. અંબાજી મંદિરના દર્શન સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે અને 1 થી 5ના વર્ગો શરૂ કરવા અંગે, કારણ કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સોમવારે આ બાબતને લઈને શુલપાણેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ આ સંકેત આપ્યા હતા કે આગામી બેઠકમાં 1 થી 5ના વર્ગો શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવશે અને તજજ્ઞો સાથે પણ ચર્ચા મસલત કરવામાં આવશે અને ત્યાર પછી નિર્ણય લેવાશે. એટલે કે આજની જે બેઠક છે એમાં 1 થી 5ના વર્ગો શરૂ કરવા કે કેમ, એટલે ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગેની ચર્ચા આ બેઠકમાં થઈ શકે છે. કોવિડ રસીકરણ અને કોરોનાના કેસ સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં વરસાદની સ્થિતિ અને વાવેતર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જળાશયોમાં નર્મદાની સ્થિતિ અંગે પણ સમીક્ષા થશે. તો ગાંધીનગરમાં આજે સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી રહી છે. આ બેઠકમાં ભાદરવી પૂનમના મેળા અંગેનું આયોજન થવાનું છે અને એના સંદર્ભે ચર્ચા પણ થવાની છે. તો અંબાજી મંદિરના દર્શન સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. મહત્વની વાત, ધોરણ 1 થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા કે કેમ તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થશે. અમદાવાદમાં શિક્ષકોના કામના કલાકને લઈને વિવાદ થયો છે. રાજ્યના પ્રાથમિક શિક્ષકોના કામનો સમય બદલાયો છે. 6 કલાકનો સમય બદલીને 8 કલાક કરાયો છે. કામનો સમય વધારતા શિક્ષકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. રાજ્ય શૈક્ષણિક સંઘ, અમદાવાદ સ્કૂલ બોર્ડ શિક્ષક મંડળનો વિરોધ છે. શિક્ષકોના વિરોધમાં રાજકીય નેતાઓએ પણ ટેકો આપ્યો છે. પાટણ કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલે પણ સમર્થન આપ્યું છે. શિક્ષકોને સાથે રાખીને આંદોલન કરવાની પણ ચીમકી આપી. અગાઉ સર્વેક્ષણ કસોટીનો પણ કરાયો હતો વિરોધ. તો અમદાવાદમાં શિક્ષકોના કામના કલાકો વધારવાને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને હવે શિક્ષકોના અલગ અલગ સંગઠનોમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે અને આ વિરોધમાં હવે રાજકીય નેતાઓ પણ સમર્થનમાં આવી રહ્યા છે. પાટણ કોંગ્રેસના એમએલએ કિરીટ પટેલે સમર્થન આપ્યું છે અને શિક્ષકોને સાથે રાખીને આંદોલન પર ઉતરવાની પણ ચીમકી આપી છે. રાજ્યની એપીએમસી મુદ્દે આજે મહત્વની બેઠક મળવા જઈ રહી છે. સીએમ અને ડેપ્યુટી સીએમના અધ્યક્ષ સ્થાને આ મહત્વની બેઠક મળશે. નવા કૃષિ કાયદા બાદ 244માંથી 15 એપીએમસીને તાળા લાગ્યા છે. અન્ય એપીએમસી પણ હવે બંધ થવાના આરે છે. ત્યારે એપીએમસી સાથે જોડાયેલા 3500થી વધુ કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કર્મચારીઓમાં રોજગારી છીનવાઈ જવાની ભીતિ છે. બજાર અને ગ્રામીણ અર્થતંત્ર નિયામક ઉપસ્થિત રહેવાના છે. રાજ્ય રજિસ્ટ્રાર સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભાજપ સહકારી સેલની બેઠક બોલાવી છે। આ સહકારી સંસ્થાઓની ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવનાર છે। ભાજપના મેન્ડેટ પર લડવા બોલાવાઈ છે આ બેઠક। આજે ગાંધીનગરમાં બેઠકનું આયોજન છે। ટોચના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। મધ્યસ્થ સહકારી બેંકો, દૂધ ઉત્પાદક સંઘોના જે સભ્યો છે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। સહકારી ખરીદ વેચાણ સંઘના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। બેઠકમાં પીએમના જન્મદિવસની ઉજવણી પર પણ ચર્ચા કરવામાં આવશે। તો સહકારી ખરીદ વેચાણ સંઘના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। બેઠકમાં મધ્યસ્થ સહકારી બેંકો અને દૂધ ઉત્પાદક સંઘોના જે પદાધિકારીઓ છે તેઓ ઉપસ્થિત રહેશે। સહકારી ખરીદ વેચાણ સંઘના પદાધિકારીઓને લઈને આ બેઠક બોલાવી છે અને તેમાં આગામી રણનીતિ પણ ઘડવામાં આવશે। વરસાદી માહોલમાં અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બની ગયો છે, જેના કારણે બ્લડ બેંકોમાં પ્લેટલેટ્સની 25% માંગ વધી ગઈ છે। એએમસી તંત્રએ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગચાળા માટે પ્રતિદિન 2500થી 3000 દર્દીઓ આવતા હોવાનો સ્વીકાર કર્યો છે। ડેન્ગ્યુ અને ચિકનગુનિયામાં દર્દીઓમાં ઝડપથી પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જતા હોય છે અને દર્દીઓને પ્લેટલેટ્સ ચઢાવવાની જરૂર પડતી હોય છે અને એવામાં હાલમાં શહેરમાં રોગચાળાની સ્થિતિને જોતા પ્લેટલેટ્સની માંગમાં 25% વધારો થયો છે। ત્યારે બ્લડ બેંકમાં સંચાલકોની અપીલ છે કે નાના રક્તદાન શિબિર દ્વારા લોકો રક્તદાન કરે, જેથી વધુને વધુ લોકોના જીવ બચાવી શકાય। ખાસ કરીને ડેન્ગ્યુની અંદર પ્લેટલેટ કાઉન્ટ ઘટી જતા હોય છે, તો જે દર્દીઓમાં પ્લેટલેટ કાઉન્ટમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળે છે તેવા દર્દીઓને ડૉક્ટર્સ દ્વારા પ્લેટલેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે। અત્યારે પ્લેટલેટની માંગમાં ખૂબ જ વધારો જોવા મળેલો છે। ગત ઓગસ્ટની સરખામણીમાં વાત કરીએ તો 25% જેટલા વધારે પ્લેટલેટ કન્ઝ્યુમ થઈ રહ્યા છે। પોરબંદર સહિત ગુજરાતભરમાં માછીમારોની સિઝનનો પ્રારંભ થતાં જ માછીમારોમાં ડીઝલના ભાવ વધારાને લઈને સમસ્યા છે। ડીઝલના ભાવના કારણે માછીમારોને મોટો ફટકો પડ્યો છે। ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ડીઝલનો ભાવ 76.75 રૂપિયા હતો, જે આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 96.15 રૂપિયા થયો છે। એક બોટ ફિશિંગમાં રવાના થાય છે ત્યારે તેમને અંદાજિત 4.5 લાખ જેટલો ખર્ચ આવતો હોય છે, જેમાંનો 70% ખર્ચ એટલે કે 3 થી 3.5 લાખ રૂપિયા માત્ર ડીઝલ પાછળ જ ખર્ચાઈ જાય છે। બાકીના 1.5 લાખમાં રાશન, બરફ અને માણસોના પગાર સહિત અન્ય ખર્ચમાં વપરાય છે। 4.5 લાખ જેટલો ખર્ચ કર્યો છતાં પણ માછલીનો જથ્થો કેટલો આવશે તેનો કોઈ અંદાજ નથી આવતો। છેલ્લા 3 વર્ષથી વાવાઝોડા, કોરોના અને દરિયામાં માછલીનો જથ્થો નહીં મળવાના કારણે નુકસાનીનો સામનો કરી રહેલા માછીમારોને આ વર્ષે ડીઝલના ભાવમાં વધારો પડ્યા પર પાટું સમાન છે। બોટ માલિકો ડીઝલના ભાવમાં રાહત આપવાની માંગણી કરી રહ્યા છે। અમારે સૌથી મોટો ખર્ચ ડીઝલનો રહે છે। 70% ડીઝલનો ખર્ચ હોય અમારે ફિશિંગમાં બોટો મોકલાવીએ એમાં ડીઝલ, બરફ, રાશન, ખલાસી લોકોનો પગાર, બીજું નેટ, એ બધું મિલાવીને અમારે જે પહેલાં ખર્ચો થતો એ 3.5 લાખની ખર્ચો થતો। જે અમે ફિશિંગમાં મોકલાવે ત્યારે સમુદ્રમાંથી અમને કેટલો ફિશ આવે એના પર અમે ડિપેન્ડ કરતા। અને ડીઝલનો ભાવ વધારો આટલો છે એમાં આપણે બોટ ચલાવી શક્ય નથી। ગયા વર્ષ કરતાં જો આટલો ભાવ વધારો હોય તો ગયા વર્ષે જે ભાવ હતો એમાં પણ માન બોટ ચલાવી શકતા હતા, તો આ વર્ષે કેમ ચલાવી શકશું અમે બોટ? એટલે બોતું કદાચ 1-2 ટ્રીપમાં બંધ કરવી પડે, તો માછલાનું તો કંઈ નક્કી ના હોય કે કેટલો જથ્થો મળશે, તો ડીઝલના ભાવની સામે બોટ ચલાવી બહુ શક્ય નથી। બ્રેક બાદ સમાચારોમાં આગળ વધી। અમદાવાદ શહેરના અનેક રસ્તાઓ પર પશુરાજ જોવા મળ્યો। નરોડામાં રસ્તા પર રખડતા ઢોર બેસી રહેતા ટ્રાફિક જામ થયો છે। નરોડા ભાગોળ પોલીસ ચોકી સામેના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ટ્રાફિક જામના કારણે નરોડાનો મેઇન રસ્તો બ્લોક થઈ ગયો છે। શહેરમાં રખડતા ઢોર બેસી રહેતા ટ્રાફિક પોલીસ પણ ખૂબ પરેશાન છે। કેશોદમાં પત્ની પુત્રનું શંકાસ્પદ મોત થયું છે। ગળે ફાંસો ખાધેલી હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા। 108 મારફત બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા। પત્નીને માનસિક બીમારી હોવાનું પતિનું કહેવું છે। શંકાસ્પદ મોત જણાતા મૃતદેહ પીએમ માટે જામનગર રવાના કરાયો છે।
પોલીસ મામલતદાર સહિતનો સ્ટાફ પણ હોસ્પિટલમાં દોડી આવ્યો. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બીમાર ટૂંકમાં હાલતી દવા બરાબર ટૂંકમાં અને વિચારવાયું આવેલા નીંદર પૂરી ન થતી, મગજમાં સોલો સડ્યા કરતો કે હું મરી જાય તો મારા દીકરાનું થાય, મરી જાય તો દીકરાનું થાય, પણ દીકરાને ભેગી લેતી ગઈ. અમદાવાદમાં કણભામાં નકલી ઘી ઝડપાયું. બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતું હતું નકલી ઘી. 4 લાખનું ડુપ્લિકેટ ઘી કબજે કરાયું છે અને આ ઘી સાથે 3 લોકોની પણ ધરપકડ કરાઈ છે. અમદાવાદના કણભાથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. બ્રાન્ડેડ કંપનીના નામે આ નકલી ઘી પીરસવામાં આવતું હતું, પહોંચાડાતું હતું. 4 લાખનું આ ડુપ્લિકેટ ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને આ ઘી સાથે 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી. અમદાવાદમાં નીતિ આયોગ સાથે ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ કાર્યો માટે MOU કરવામાં આવ્યા છે. MBA, MSc, PG ડિપ્લોમા અને PhD જેવા વિશેષ કોર્સ શરૂ કરવામાં આવશે. ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ કોર્સનો ભાગ બની અભ્યાસ કરી શકશે. તો તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ કોર્સ શરૂ કરવામાં આવશે. આ કોર્સ વિશે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું કે આ કોર્સમાં વિદ્યાર્થીઓની ભીડ નહીં હોય, પોતાની પસંદગીથી તેઓ અહીં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્સપર્ટ આ કોર્સમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે. આ કોર્સના માધ્યમથી વિદ્યાર્થીઓ નીતિ આયોગમાં જઈને ઇન્ટર્નશીપ પર કરી શકશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.